બધી સોશિયલ મીડિયા એજન્સી ખરાબ નથી હોતી. આ કોને કહું છું? બિઝનેસમેનને, જે લોકો સોશિયલ મીડિયા એજન્સીને એના એકાઉન્ટ હેન્ડલ કરવા આપે છે, યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ. શું કામે? જેની ત્યાં 500 વ્યૂ ન આવતા હોય ત્યાં સોશિયલ મીડિયા એજન્સી મહેનત કરીને ઓર્ગેનિકલી સ્ટ્રેટેજીથી, સ્ક્રિપ્ટથી અથવા ઇનોવેશનથી કોમેડી, મીમ્સ, મોટિવેશનવાળા વિડીયો બનાવીને 500ની જગ્યાએ 2000, 3000 કે 5000 સુધી પોગાડે 2-3 મહિને, 4 મહિને, 6 મહિને જે હોય. તો જેવા 5,000 વ્યૂ આવવા મળે ને એટલે તરત ક્લાયન્ટનો આન્સર શું હોય કે 5,000 તો આવવા મળ્યા પણ 10,000 હવે કરી દો ને. આ કાંઈ ખાવું છે ભાઈ? કે સીધા 5,000માંથી 10,000. તમારા ધંધામાં આ વર્ષે 10 લાખ નફો છો, આવતા વર્ષે 1 કરોડ કરી દેજો ને. નથી થતો ને. એમાં 10, 15, 20%, 30%નો ગ્રોથ હોય ને, એમ તમે તમારા વિડીયોમાં જે વ્યૂ આવતા હોય ને 500 કે 700 કે 1000, 10, 15, 20%ની એક્સપેક્ટેશન રાખો તો પોસિબલ છે. બાકી 200 ને 300% પોસિબિલિટી નથી. રામ ભરોસે એકાદી રીલમાં મિલિયન વૈયા જાય તો વૈયા જાય છે. બાકી ધીમે ધીમે તમે તમારા ઘરના લોકોને નથી ગમતા, સગાવાલાને નથી ગમતા, આમાં તો ઓર્ગેનિકલી લોકોને ગમાડવાનું છે. લોકો શેર કરે એવો કન્ટેન્ટ બનાવો, સ્ક્રિપ્ટ બનાવો. રોજે નવા આઈડિયા લાવવા ક્યાંથી અને રોજે નવા ઇનોવેશન વાળા આઈડિયા કેવી રીતે આવે? તમે જ વિચારો ને. તો સોશિયલ મીડિયા એજન્સી પણ બધે ખરાબ નથી હોતી. ક્યાંક આપણો પણ વાંક હોય છે કે એઝ અ બિઝનેસમેન થઈને પગાર કે કમાણી સીધી ડબલ ન થાય ને, વ્યૂ પણ ડબલ ન થાય અને એવરેજ ટકી પણ ન રહે. જેમ અપ એન્ડ ડાઉન સેલ થાય એમ અપ એન્ડ ડાઉન વ્યૂઝ પણ થાય. એટલે ઘણા બધા લોકોનું એવું હતું કે સોશિયલ મીડિયા એજન્સી આવી છે, તેવી છે, આવી છે, પણ એ જ્યારે કામ કરતી હતી ત્યારે તમે સામે રિસ્પોન્સ પણ નહોતો આપ્યો. જ્યારે ઇન્ક્વાયરી આવતી, કોલ આવતા, કોમેન્ટ આવતી તો એના જવાબ પણ ન આપતા. તો એ રિસ્પોન્સ પર ઘટી જાય છે. આવું તો ઘણું બધું હોય છે. ચાલો મળીએ એક બીજા ઇન્ફોર્મેટિવ વિડીયોમાં અને એજન્સીને હેરાન કરવાનું બંધ કરી દો.